ફ્રેન્ડ્સ, આપણી પાસે નાની મોટી બંને કેરી બેગ હોય છે, પરંતુ વધારે પડતો તેનો ઉપયોગ નથી કરતા હોતા. કેમ કે કોઈ પણ આપણે શોપિંગ કરીએ તો તેના સાથે હવે કેરી બેગ આવે જ છે, પરંતુ બહુ જ બધી કેરી બેગ ભેગી થઈ ગઈ છે અને તેનો શું ઉપાય કરવો, તો આજે વિડીયો તમારા માટે છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? ઘણી બધી કેરી બેગ પડી ગયેલી છે અને હા, ફાટી પણ ગયેલી છે, જૂની પણ થઈ ગયેલી છે. તો આજે એના 15 હું DIY તમારી સાથે શેર કરવાની છું. અને હા, વિડીયો તો તમને ગમવાની જ છે. મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લે સ્ટાર્ટ. પહેલાં આડે જોઈશું. જુઓ, આ ટાઈપની કેરી બેગ હોય છે કે જે થોડી મજબૂત હોય છે, એટલે કે તેનું જે કપડું હોય છે થોડું જાડું હોય છે, થીકમાં હોય છે. તો તેને જો આવી રીતે બંને સાઈડથી તમારે કટ કરી લેવાની છે. તો કટ કર્યા બાદ તમારે આનું એક સરસ મજાનું શું હોય છે ઓર્ગેનાઇઝર આપણે બનાવી શકીશું. તો જુઓ, આ રીતે બંને બાજુની જે કિનારી હોય છે એ મેં કટ કરી દીધી છે. એમ પણ આ જે કેરી બેગ છે તેની પાઇપિંગ ઓલરેડી છે જ. જુઓ, તમારે એવી કોઈ કેરી બેગ હોય તે જેની આજુબાજુ પાઇપિંગ નથી કરેલી, તો તમારે આજુબાજુ પાઇપિંગ કરી લેવાની છે, કેમ કે થોડીક દેખાવમાં સારી લાગે. હવે શું હોય છે કે 2 કે 3 ઇંચમાં આવી રીતે ઝીગઝેગની રીતે આપણે વાળી દેવાની છે અને વાળીને આપણે સિલાઈ કરવાની છે. જો તમારી પાસે જો તમે સિલાઈ ન કરી શકો અથવા તો તમે ન કરવી હોય તો તમે ગ્લુગનની મદદથી અથવા તો ફેબ્રિક ગ્લુથી પણ તમે સ્ટીક કરી શકો છો. ઇઝીથી સ્ટીક થઈ જાય છે. અથવા તો તમે હાથથી સોય દોરાથી પણ તમે ટાંકા લઈ શકો છો. મારી પાસે મશીનની સગવડ છે, તો હું મશીનથી ઉપર જ આ રીતે સરસ મજાની રીતે સિલાઈ હું કરી લઈશ. તો આવી રીતે 5-6 ઇંચની તમારે આવી રીતે જગ્યા રાખીને ઝીગઝેગની રીતે આવી રીતે આમ વાળીને એક પોકેટ જેવું દેખાય તે રીતે વાળીને તમારે સિલાઈ મારી દેવાની છે. અને જુઓ, કેટલું સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવી દીધું છે. અહીં મારે સિલાઈ કામ કરવાનું હોવાથી ક્યારેક ક્યારેક કરું છું, પરંતુ રીલ અને સોય અને કાતર બધું જ જગ્યાથી મને મળી જાય તે એટલા માટે મેં ઓર્ગેનાઇઝર બનાવ્યું છે. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. એક ઓર કેરી બેગ મેં લઈ લીધી છે. થોડી તમારે મજબૂત હોય તો મજબૂત લેવાની છે, નહીં તો કંઈ જ વાંધો નથી. તો જો હું આ રીતે કટ કરું છું, તે રીતે તમારે કટ કરવાની છે. એક જ બાજુ તમારે કટ લગાવવાનું છે અને બની ગયું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર. તો ક્યારેક આપણે કેવું થતું હોય છે, વોર્ડરૂમ હોય છે, કબાટ હોય છે, તિજોરી પણ હોય છે, પરંતુ કપડાં એટલા બધા હોય છે કે તેમાં સમાતા નથી હોતા. તો આ રીતે તમે જો કપડાં ભરાવતા હોય તે તમારે શું હોય છે કે લીડમાં તમારે ભરાવી દેવાનું છે. અને જો આ નાના નાના કપડાં તમે મૂકી શકો છો. ઘરમાં નાનું બાળક હોય તો પણ તમે મૂકી શકો છો, અથવા તો અંડરવેર મૂકી શકો છો, મોજા મૂકી શકો છો. તમે હેન્કી પણ શું હોય છે કે એડ કરી શકો છો. હવે નેક્સ્ટ ટિપ જોઈશું. અહીં મેં થોડી નાની કેરી બેગ લીધી છે. મોટી હોય તો પણ વાંધો નથી. તેને જો હું આ રીતે ડબલ ફોલ્ડમાં હું વાળું છું. પહેલાં મેં ઉપર એક બાજુ થોડી વાળી દીધી છે અને બીજી વખત આમ વાળી દીધી છે. તો એક સરસ મજાનું શું હોય છે કે પોકેટ તૈયાર થઈ ગયું છે. તો હવે એના માપનું શું હોય છે કે તમારે પૂંઠું તમારે આવી રીતે એડ કરી દેવાનું છે. આડું પૂંઠું તમે એડ કરી નાખો એટલે આજુબાજુ પણ નાના નાના પૂંઠા તમારે એડ કરી દેવાના છે. તો આજે આવી તેમ કરવાથી એક નાનું ઓર્ગેનાઇઝર અથવા તો એક બોક્સ ટાઈપ તમને શેપ મળી જશે અને થોડું સ્ટ્રોંગ પણ બનશે, કેમ કે આજુબાજુ આપણે પૂંઠાનો સપોર્ટ આપ્યો છે એટલા માટે. હવે એક સરસ મજાનું નાનું બોક્સ બની ગયું છે. તો અહીં જો તમારી પાસે મોટી કેરી બેગ હોય તો તમે કપડાઓને ઓર્ગેનાઇઝ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. કેમ કે સાડી છે કે ડ્રેસ છે કે શર્ટ છે, ટી શર્ટ છે, પેન્ટ છે, તેને સારી રીતે તમે શું હોય છે કે વાળીને પણ તમે મૂકી શકો છો. પરંતુ અહીં નાની એક બોક્સ રેડી થયું છે. તો અહીં હું સ્ટેશનરી માટે હું રેડી કરીશ. તો અહીં શું હોય કે જ્યારે જલ્દી હાથમાં આપણને મળી જાય પેન્સિલ, રબર, કોઈ લિસ્ટ બનાવવાનું હોય તો તે માટે મેં અહીં આ બોક્સ બનાવ્યું છે. તો જો આમાં એક જ જગ્યાથી મને બધું મળી જાય, બાળકોને મળી જાય, તે માટે મેં બનાવ્યું છે. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જો આ ટાઈપની હેવી સાડી હોય અથવા તો વર્કવાળી સાડી હોય અને લાઇટ કલરની સાડી હોય તો શું હોય છે કે તેને બહાર આપણે શું હોય છે કે વોર્ડરૂમમાં અથવા તો કે તિજોરીમાં આપણે હેંગ કરીએ છીએ તો પણ તેના ઉપર ડસ્ટ ચોંટી જતો હોય છે. તો તમારે એક વસ્તુ કરવાની છે. જુઓ, આ ટાઈપની પોળી હોય તે તમારે કેરી બેગ લેવાની છે અને તેને વચ્ચેનો ભાગમાં થોડો કટ લગાવી દેવાનો છે, જેથી કરીને આપણે શું કહે કે એંગલ આવી જાય. તો હવે એંગલ આવી રીતે ભરાવી દેવાનું છે અને તેની અંદર સાડી પણ ભરાવી દેવાની છે. તો શું હોય છે કે અમુક ટાઈમે
હેવી સાડી હોય, હેવી શૂટ હોય, અથવા તો કોઈ એવી કપડાં હોય કે એવો ડ્રેસ હોય કે જે હેવી હોય છે અને ક્યારેક જ આપણે કોઈ પ્રસંગમાં પહેરતા હોઈએ છીએ, તો તમારે આ રીતે ઘણી બધી કેરી બેગ હોય તો આ રીતે તમારે હેંગ કરી દેવાનું છે. અને જ્યારે પણ તમારે જોઈતું હોય કે આમાં કયું કપડું મૂકેલું છે, તો આ કેરી બેગ થોડી ઊંચી કરીને અથવા તો નીચેથી પણ ખબર પડી જતી હોય છે. અને આ રીતે તમે કરશો તો જે હેવી કપડાં છે તે ખૂબ જ સારી રીતે રહેશે. હવે નેક્સ્ટ વિડીયો જોઈશું. જો અહીં એક વળી પાછી મેં કેરી બેગ લીધી છે, તો તેને આપણે થોડી માર્કર પેનથી લંબચોરસ અથવા તો ચોરસ આકાર આપણે પહેલાં તો ડ્રો કરવાનો છે. તો જો અહીં મેં ચોરસ કરી દીધો છે, લંબચોરસ પણ તમે કરી શકો છો. અને આવી રીતે કરીને તમારે આ જે કેરી બેગનો જે ઉપરનો ભાગ છે તે એવી રીતે કટ કરવાનો છે. અહીં આપણે શું જ્યારે પણ કટિંગ કરીએ ત્યારે આવી રીતે ચપટીથી આમ પકડવાનું છે અને પછી કટ મારશો તો નીચેનો ભાગ કપાશે નહીં. કેમ કે શું હોય છે કે અમુક કેરી બેગ એટલી પતલી હોય છે તો તેને નીચેનો ભાગ પણ કટ થઈ જાય છે. તો જુઓ આ રીતે મેં એક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનાવી દીધું છે. તો અહીં આપણા ઘરમાં હવે આગળ ઉનાળાની સિઝન આવી રહી છે, તો ઉનાળામાં ઘણી બધી બોટલની જરૂર પડતી હોય છે, અથવા તો ઘરમાં બાળકો સ્ટડી કરતા હોય છે, અથવા તો ઓફિસે જતા હોય છે, જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, કંઈ પણ જતા હોય તો સાથે પોતાની જે બોટલ કેરી કરતા જ હોય છે. તો બોટલો એક સાથે અલગ અલગ જગ્યાએ મૂકતા હોય તેના કરતાં એક જ જગ્યાએ તમે બોટલો મૂકશો તો તમને મળી જશે. અને આગળ ઉનાળો આવે છે તો ઘણી બધી બોટલોની જરૂર પડવાની છે, તો એક જ જગ્યાએ જો તમને બોટલો મળી જાય તો ઇઝીથી તમે બોટલનો ઉપયોગ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આગળ મને થોડીક રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. અહીં તમે જોઈ શકો છો આ જે બેગ છે એ ખૂબ જ તેનું કપડું છે ખૂબ જ પતલું છે, એટલે કંઈ જ પણ વસ્તુ મૂકવા માટે અથવા તો કોઈ DIY કરવા માટે આ બેગ ઉપયોગમાં લેવા જેવી નથી, પરંતુ તે ચેનવાળી બેગ છે તો એનો હું ઉપયોગ કરીશ. તો ફરીથી હું આને શું હોય છે કે લંબચોરસમાં આવી રીતે માર્કર પેનથી ડ્રો કરીને હું કાપી દઈશ. તો જો અહીં મેં કટ કરી લીધું છે. અને આપણા ઘરમાં આવી રીતે ટ્રાન્સપરન્ટ શું હોય છે કોથળીઓ હોય જ છે, કે શું હોય છે કે તેનું મટીરિયલ થોડું હેવી હોય છે, એટલે કે થોડી જાડી થીકમાં હોય છે, તો તેને આપણે આવી રીતે એઝ એ ફેબ્રિક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો મેં એ જ લંબચોરસમાં મેં કટ કરી દીધું છે અને તેને હું સ્ટીક કરી નાખીશ. તો તમે ગ્લુગનની મદદથી અથવા તો સિલાઈથી અથવા તો ફેબ્રિક ગ્લુની મદદથી પણ તમે સ્ટીક કરી શકો છો. તો અહીં હું જે મારી ગ્લુગનની સ્ટીક છે તે થોડી ગરમ કરીને મેં ચોંટાડી દીધી છે. અને જો અમે જે બેગ આપણે જ્યારે સ્ટીક કરીએ એના ઉપર તો ઊંધી બેગ રાખીને તમારે ચોંટાડવાનું છે. એક સરસ મજાનું આપણે એક કવર આપણે બનાવીએ છીએ. તો જુઓ હવે ચોંટી ગયું છે, બેગ સીધી કરી લઈશું અને એક સરસ મજાનું સાડીનું કવર બની ગયું છે. તો આ ઘણી બધી બેગો જે છે તે તમે તૈયાર કરી શકો છો સાડીના કવર માટે અથવા કપડાના કવર માટે. અને જો અહીંથી ચેન છે તો ચેન તમારે બંધ કરી નાખવાની છે, અથવા તો તમે કોઈ પણ બટન અથવા તો એમને પણ તમે રાખીને તમે મૂકી શકો છો. જે ટ્રાન્સપરન્ટ કોથળી છે એટલો ભાગ છે ખબર પડી જવાની છે કે કયો ડ્રેસ છે ને કયા કલરની સાડી છે. તો ફ્રેન્ડ્સ, ટિપ્સ ગમી હોય તો શેર જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ અહીં આ જે બેગ છે એ થોડી મોટી છે, એટલે સાઇઝમાં થોડી મોટી છે. તેને હું આવી રીતે જુઓ બંને સાઈડ કટ કરવાની છું. બંને સાઈડ કટ કરી નાખીશું એટલે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે. પરંતુ આ બેગ થોડી પતલી છે. જો તમારે આ ઓર્ગેનાઇઝર બનાવતા હોય તો તમારે બેગ છે એનું જે મટીરિયલ છે થોડું હેવી લેવાનું છે. હવે જો હું કેવી રીતે ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરવાની છું એ તમને આગળ બતાવીશ. આ બેગથી હું 2 ઓર્ગેનાઇઝર બનાવવાની છું. જુઓ પહેલું ઓર્ગેનાઇઝર એ છે કે તમે આવી રીતે વોર્ડરૂમમાં તમે યુઝ કરી શકો છો. હવે મેં અહીં એક આગળની ટિપ્સ છે જેને મેં બીજી બેગ લીધી છે. જો એના આવી રીતે મેં ઉપરનો જે ભાગ છે તે મેં અડધા સુધી કટ કરી લીધો છે, એટલે જેનો અડધો ભાગ છે તે કટ કરી લીધો છે. અને જે કટ કરેલો ભાગ હતો મેં અંદરની સાઈડ વાળી લીધો છે. જુઓ આવી રીતે આમ વાળું છું તે રીતે. તો હવે એક સરસ મજાનું આપણે જ્યારે રાત્રે ઊંઘીએ ત્યારે સાઈડમાં એક નાનું પોકેટ હોય તો એમાં આપણે શું હોય છે કે ચશ્મા છે કે પેન છે કે રિમોટ છે કંઈ પણ આપણે ઇઝીથી મળી પણ જાય અને મૂકી પણ શકીએ. તો આમાં શું હોય છે કે એક
એક કવર ટાઈપ તો બની ગયું છે, પણ લોંગ ટાઈમ સાચવવા માટે તેને હું સિલાઈ કરવાની છું. તો પહેલાં જો મેં આગળ જે તમને ઓર્ગેનાઇઝર બતાવ્યું હતું આ બેગની અંદર કપડાં મૂકીને, તો એક એ ટિપ્સ છે કે તમે આની અંદર કપડાં મૂકીને પણ તમે ઉપયોગ કરી શકો છો. અને એક બીજી ટિપ્સ છે કે જો મેં આ જે બેગ છે જે મેં કટ કર્યું હતું ત્યાં આજુબાજુ એક સિલાઈ કરી નાખીશ, થોડું પાઇપિંગ જેવું કરી નાખીશ. પાઇપિંગ કરીને અને આને પણ એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવવાની છું. આજુબાજુ પાઇપિંગ કર્યા પછી આ જે બેગ છે એટલે કે જે આપણે આજુબાજુ જે કિનારી છે તેને આપણે પાઇપિંગ કર્યા પછી સામે પકડીને છેડા પકડીને વચ્ચે સિલાઈ કરવાની છે. તો એક પાર્ટીશન આપણે બનાવવાના છે. જેટલી મોટી બેગ હશે એટલું જ અંદર સરસ મજાની વસ્તુ ગોઠવાશે. તો અહીં હું 2 પાર્ટીશન એટલે કે 2 સિલાઈ કરવાની છું, 3 પાર્ટીશન કરવાની છું. હવે આ જે મેં માપ કરીને કર્યા છે, કેમ કે અહીં હું જે મારું પર્સ છે તે મૂકવા માટે હું આ ઓર્ગેનાઇઝ બનાવું છું, જેથી કરીને એક જ જગ્યાએથી હું હેંગ કરે તો મને એક જ જગ્યાએથી પર્સ મળી જશે. હવે એક ઓર્ગેનાઇઝ બનાવી દીધું છે અને આ જે બેગનો જે મેં અડધો ભાગ મેં અંદર સાઈડ વાળ્યો હતો તેને મેં વચ્ચે સિલાઈ કરી નાખી છે, એટલે 2 ખાના મળી ગયા. તો 2 અલગ અલગ ખાનામાં તમે કંઈ પણ મૂકી શકો છો. ઊંઘતા પહેલાં આપણે શું હોય છે કે ફિક્સ બામ છે અથવા તો ટ્યુબ છે અથવા તો નાઇટ ક્રીમ છે કે રિમોટ છે કે ચશ્મા છે, કંઈ પણ વસ્તુ તમે આમાં કેરી કરી શકો છો. અને હા, આ જો તમે આ રીતે કરશો તો તમે એક જ જગ્યાએથી તમને શું હોય છે કે વસ્તુ મળી જશે. બેડરૂમમાં જે વધારે વસ્તુનો ઉપયોગ થતો હોય છે તે વસ્તુ આપણે આની અંદર મૂકવાની છે. જો આ રીતે નાના પર્સનો ઉપયોગ વધારે પડતો ન કરતા હોઈએ તો ત્યારે તમારે શું હોય છે કે જો આવા ખાનાવાળું તમારે ઓર્ગેનાઇઝ બનાવી દેવાનું છે એના લોકોના માપનું, તો સરસ રીતે આવી જશે. અથવા તો તમે આવી મોટી બેગ લઈને પણ મોટા પર્સનું તમે ઓર્ગેનાઇઝ બનાવી શકો છો. તો આ એક બેગમાંથી મેં 2 ઓર્ગેનાઇઝ બનાવ્યા. તમને ફક્ત મેં એક આઈડિયા આપ્યો છે. તમારી જે સગવડ હોય અથવા તો જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, આ કદાચ બેગ તમારે વ્હાઇટ કલરની હોય અથવા તેને પ્રિન્ટ વગરની હોય તો વધારે સારું, પરંતુ પ્રિન્ટ હોય તો પણ ચાલી જશે. તો આ બેગને મેં જે હાથાવાળો ભાગ છે તે મેં કટ કરી લીધો છે અને તેને આપણે ઊંધી બેગ કરી લઈશું, જેથી કરીને તેનો આપણે સારી રીતે જેનો લુક દેખાય તે રીતે કરવાનો છે. તો હવે આ બેગને શું હોય છે કે અંદરની સાઈડ આપણે 1 કે 1.5 ઇંચની પટ્ટી વાળી દેવાની છે. તો તમે સિલાઈ પણ કરી શકો છો અથવા તો તમે ગ્લુ સ્ટિકની મદદથી સ્ટિક પણ કરી શકો છો. તો આવી રીતે હું ગ્લુ સ્ટિકની મદદથી જ અંદરની જે પટ્ટી છે એ રીતે હું સ્ટિક કરી દઉં છું અને ઇઝીથી સ્ટિક પણ થઈ જતી હોય છે અને મજબૂત પણ રહી જતી હોય છે. તો હવે કરી નાખ્યું છે. હવે તેને એક બાજુમાં એક દોરી આપણે એટેચ કરવાની છે. તો અહીં મેં જો બાળકોનો જે આઈડીનો જો બેલ્ટ આવે છે એના માટેનો કોઈ કામનો હતો નહીં, તો મેં એ બેલ્ટ લીધો છે અને બેલ્ટની મદદથી જ હું એને દોરી બનાવવાની છું. તો જો આવી રીતે અંદર મેં એડ કરી દીધી છે અને એક સરસ મજાની નાની પોટલી થઈ ગઈ છે. ફટાફટ મેં બનાવી છે. તમે આને શાંતિથી ઉપર ડેકોરેશન પણ કરી શકો છો, લેસ પણ લગાવી શકો છો અને આની અંદર સરસ મજાના મોતી પણ લગાવી શકો છો અને તમે ડબલ લેયર કરીને પણ તમે બનાવી શકો છો. તો એક સરસ મજાની પોટલી તૈયાર થશે. આની અંદર તમે જ્વેલરી મૂકી શકો છો, પૈસા મૂકી શકો છો અથવા તો એવું પાર્ટીવેર પર્સ પણ તમે બનાવી શકો છો. આ મેં ફક્ત તમને આઈડિયા આપ્યો છે. તમે આને લુક વધારવા માટે પણ કંઈ પણ આઈડિયા કરી શકો છો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, આ રીતની કેરી બેગ હોય, ફાટી ગયેલી હોય તો પણ ચાલી જશે અને તેને આ રીતે આપણે એક સરખા પીસ કરવાના છે. સ્ક્વેરમાં અથવા તો ટ્રાયેંગલમાં પણ તમે કરી શકો છો, રેક્ટેંગલમાં પણ કરી શકો છો, જેવી તમારી રિક્વાયરમેન્ટ. આપણા ઘરમાં ક્રોકરી સેટ તો હોય જ છે અને કાચના ગ્લાસ, દરેક જાતના આપણને વાસણ હોય જ છે, પરંતુ ક્રોકરી સેટને લોંગ ટાઈમ સુધી ચાલવા માટે અથવા તો તે બ્રેકેબલ ન થઈ જાય તે માટે આપણે આ જે છે આપણે જે બેગના ટુકડા કર્યા છે એ સરસ મજાનું કામ કરશે અને સપોર્ટ કરશે. જુઓ, અહીં મેં નાના
ટુકડા એટલા માટે કર્યા છે કે અહીં હું બાઉલ મૂકવા માટેના ટુકડા કરું છું. તમારે પ્લેટ મૂકવી હોય અથવા તો તેનાથી નાની પણ પ્લેટ મૂકવી હોય તો એ રીતે તમે પીસ કટ કરી શકો છો. તો જો અહીં સરસ મજાના મેં કાચના બાઉલ હું એક ઉપર એક આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મૂકું છું અને અવાજ પણ નથી થતો અને સારી રીતે લોંગ ટાઈમ સુધી રહેશે. તમે આના ઉપર એક સરસ મજાનું પોલિથીનથી કવર કરીને પણ તમે મૂકી શકો છો, તો ડસ્ટ પણ નહીં થાય. ટિપ્સ ગમી હોય તો શેર જરૂરથી કરજો, લાઈક જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. આ ટિપ્સ તમે બે વિડીયો પહેલાં તમે જોઈ હતી કે જો આટલી નાની કેરી બેગ હોય તેને આ રીતે છેડા હોય છે, થોડી અંદરની સાઈડ થોડી ડિઝાઇન જેવું વાળીને સિલાઈ કરવાની છે અને એક વચ્ચે સિલાઈ કરવાની છે. તો ગમે ત્યારે બહાર જઈએ ત્યારે ફોન ચાર્જિંગ કરવા માટે આવી રીતે શું હોય છે કેરી બેગ રાખવાની, તો ફોન મૂકીને સીધું ચાર્જર થઈ શકે. એક નાની ટિપ્સ છે પરંતુ ઘરમાં પણ કામ લાગે તેવી ટિપ્સ છે. નેક્સ્ટ ટિપ, થોડા દિવસ પહેલાં મેં ફાટેલા દુપટ્ટામાંથી લેટેસ્ટ પર્સ કેવી રીતે બનાવું તેની વિડીયો મેં તમારી સાથે શેર કરી છે. તો આ પર્સમાં પણ મેં લાઇનર તરીકે મેં આ બેગ્સનો જ ઉપયોગ કર્યો હતો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ રીતે પેપર બેગ હોય છે તો તેને સારી રીતે એક સરખા પીસ કટ કરીને એક નાની ડાયરી તમે બનાવી શકો છો અને રૂટીન લાઈફમાં જ્યારે તમે કોઈ લિસ્ટ બનાવો ત્યારે આ ડાયરીનો ઉપયોગ કરવાનો. ગ્રોસરી લિસ્ટ બનાવો, અમે તો ક્યારે બહાર જવાનું હોય, કોઈ પણ તમે લિસ્ટ બનાવો ત્યારે આ ડાયરીનો ઉપયોગ કરવાનો. હવે લાસ્ટ ટિપ્સ જોઈશું. જો આ રીતે કેરી બેગ છે, તમારે આ રીતે પટ્ટી તમારે લઈ લેવાની છે અને પટ્ટીમાં આ રીતે કટ લગાવવાના છે. જુઓ, આ રીતે કટ લગાવશો એટલે સરસ મજાનું ફ્લાવર થઈ જશે. આ રીતે આપણે પેપર બેગ પણ પેપરથી પણ તમે આપણે આવા તૈયાર કરતા હતા. તો આ રીતે ઘણા બધા કલરના તમે આવી રીતે ફ્લાવર્સ તૈયાર કરીને તમે ડેકોરેટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.